ಇನ್ನು ಗುಜರಾತ್ನಲ್ಲೂ ಕೂಡ ಭಾರೀ ಮಳೆಗೆ 108 ರಗಳೆಗಳು ಶುರುವಾಗೋಗಿದೆ. ಕಳೆದ 16 ಗಂಟೆಗಳಲ್ಲಿ ದಾಖಲಾಗಿರುವಂಥದ್ದು 110 ಸೆಂಟಿಮೀಟರ್ನಷ್ಟು ಮಳೆ. ನವಸಾರಿ, ವಲ್ಸಾದ್, ಪಟಾನ್ನಲ್ಲಿ ಪ್ರವಾಹ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟಾಗಿದೆ. ಪ್ರವಾಹ ಆಗ್ತಾ ಇದೆ ಈಗಾಗಲೇ ಅಲ್ಲಿ ಸುಮಾರು 265 ತಾಲೂಕುಗಳು ಜಲಾವೃತವಾಗಿದ್ದು ಸಂಕಷ್ಟವನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾವೆ. ಗುಜರಾತ್ನಲ್ಲಿ ನೀರಿನಲ್ಲಿ ತರಗೆಲೆಗಳಂತೆ ಕಾರುಗಳು ತೇಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. ಹಲವು ಅವಾಂತರಗಳಿಂದ ಗುಜರಾತ್ನ ಜನರು ಕೂಡ ಕಂಗಾಲಾಗಿರುವಂಥದ್ದು. ಒಂದೆರಡು ಕಡೆಗಳಲ್ಲ, ಟೋಟಲ್ ಆಗಿ 265 ತಾಲೂಕುಗಳು. ओला बच्चों ऐसा है वो हरा छोटी બીજા કેટલા છે બોલાવી લો. બૈરાને બધાને લઈ લો. થોડો આશે પેલી ગાડી ને બે જાગે અમારા કે ગાડીમાં થા તમે બોલતા છો તો પાણી ખાશે વાહ અમારા આપી દેજો હાથ પકડને એ તો હાથ પાઈ લે પાણી વિતાની કરવા દે મને ના હાથ પકડો કાઢી ખવામાં. તો હું અત્યારે ફસાઈ ગઈ છું બોપલ, અને બોપલમાં બહુ જ બધું પાણી ભરાઈ ગયું છે. તો બોપલના રસ્તેથી જો તમે આવતા હોય ગ્લેમઅપની ઇવેન્ટમાં તો બિલકુલ ના આવતા. બહુ જ પાણી ભરાઈ ગયા છે, લોકોના વ્હીકલ પણ બંધ થઈ ગયા છે. અત્યારે ડિવાઈડર બી ડૂબી ગયું છે, અમારી ગાડી પણ બંધ થઈ ગઈ છે. તો જે પણ લોકો ગ્લેમઅપની ઇવેન્ટમાં આવી રહ્યા છે પ્લીઝ સાચવીને આવજો. તો હું અત્યારે ફસાઈ ગઈ છું બોપલ, અને બોપલમાં બહુ જ બધું પાણી ભરાઈ ગયું છે. તો બોપલના રસ્તેથી જો તમે આવતા હોય ગ્લેમઅપની ઇવેન્ટમાં તો બિલકુલ ના આવતા. બહુ જ પાણી ભરાઈ ગયા છે, લોકોના વ્હીકલ પણ બંધ થઈ ગયા છે. અત્યારે ડિવાઈડર બી ડૂબી ગયું છે, અમારી ગાડી પણ બંધ થઈ ગઈ છે. તો ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ನಿರ್ಭೀತಿಯಿಂದ ನಿಮ್ಮ ಪರವಾಗಿ.